હેલો ગાઈસ, કેમ છો? મજામાં જ હશો? તો સ્વાગત છે તમારા બધાનું મારા નવા એક વ્લોગમાં. તો આજે આપણે એકવાર ફરીથી આપણે રિક્ષા લઈને નીકળી ગયા છીએ કામ કરવા માટે. અને રેપિડોમાં 2 રાઈડ પણ આપણે કમ્પ્લીટ કરી લીધી છે. એક હતી 123 રૂપિયાની અને એક 154 રૂપિયાની હતી. પણ એમાં આપણે 50 રૂપિયા કસ્ટમર જોડે એક્સ્ટ્રા લીધેલા છે, કેમ કે એમના જોડે થોડો સામાન વધારે હતો. તો આપણે 2 રાઈડો કમ્પ્લીટ કરી છે અને 301 રૂપિયાનું કામ પણ કરી દીધું છે. અને બપોરનો 1 વાગી ગયો છે. અત્યારે આપણે અહીંયા ચિલોડામાં બેઠા છીએ, એસબી ફાર્મ છે ત્યાં. તો હવે નેક્સ્ટ રાઈડની રાહ જોઈએ છીએ કે કેટલા ટાઈમમાં આપણને રાઈડ મળે છે. અહીંયા ચિલોડામાંથી તો રાઈડ મળે તો ફટાફટ મળી જાય છે, નહીં તો 1 કલાક 2 કલાક બેસી રહેવું પડે છે. તો જોઈએ છીએ હવે નેક્સ્ટ રાઈડ કેટલા ટાઈમમાં મળે છે, અને રાઈડ મળે એટલે હું તમને અપડેટ આપું છું. તો ચલો ગાઈસ, આપણને ઉબરમાં એક રાઈડ મળી ગઈ છે મોઢેરાની. તો આપણે પહેલાં કસ્ટમરને પિકઅપ કરીએ અને પછી ડ્રોપ લોકેશન ઉપર મળીએ. હા તો ગાઈસ, કસ્ટમરને આપણે ડ્રોપ કરી દીધા છે અને એના 140 રૂપિયા આપણને મળી ગયા અને બાકીના 8-9 રૂપિયા આપણા વોલેટમાં જમા થઈ ગયા છે. અત્યારે આપણે અહીંયા મોઢેરા રોડ ઉપર બેઠા છીએ. તો હવે અહીંયાથી આપણે જતા રહીશું SMS હોસ્પિટલ અને ત્યાં જઈને બીજી રાઈડની રાહ જોઈશું. ચાલો દોસ્તો, હવે બીજી રાઈડ કેટલા ટાઈમમાં મળે છે પછી હું તમને અપડેટ આપું. હા તો ગાઈસ, આપણે SMS હોસ્પિટલમાં લગભગ 1.5-2 કલાક બેઠા પછી આપણને એક રાઈડ મળી 8 કેસવાળની, જે હતી રેપિડોમાં. તો આપણે રાઈડ કમ્પ્લીટ કરી દીધી છે અને એના આપણને 300 રૂપિયા મળી ગયા છે કેશ. અને અત્યારે આપણે હાથેશ્વર છીએ અહીંયા. હવે જોઈએ છીએ અહીંયાથી નેક્સ્ટ રાઈડ કેટલી વારમાં મળે છે, કેમ કે આ રાઈડ તો આપણને લગભગ 1.5-2 કલાક પછી મળી. તો હવે બીજી રાઈડ આવવામાં કેટલો ટાઈમ લાગે છે જોઈએ છે, પછી રાઈડ મળે એટલે હું તમને અપડેટ આપું છું. હા તો ગાઈસ, આપણને CTMથી એક રાઈડ મળી નિકોલની. તો આપણે અત્યારે આવી ગયા નિકોલ. બોટલમાં પાણી હતું તો અહીંયા સામેથી પાણી ભરી લીધું, જ્યાં સેવા માટે મૂકેલા છે જગ. અમદાવાદમાં અમુક જગ્યાએ આ રીતે સેવા માટે પાણી મૂકેલું હોય છે એટલે આપણે સારું રહે છે. તો આપણે એ રાઈડ કમ્પ્લીટ કરી છે અને એના 130 રૂપિયા મળી ગયા છે. એના પહેલાં આપણને એક પર્સનલ ભાડું મળ્યું હતું, પણ એમાં શું થયું કે આપણે ભાડું નક્કી કરીને રિક્ષામાં બેસાડ્યા પેસેન્જર, અને પાછળથી એક બીજો રિક્ષાવાળા આવ્યો ને, એ શટલમાં બેસાડીને લઈ ગયો 20 રૂપિયા કરી ગયો. તો કંઈ નહીં, ચાલો એના પછી આ રાઈડ મળી આપણે કમ્પ્લીટ કરી લીધી છે. અને હવે જોઈએ છીએ નેક્સ્ટ રાઈડ કેટલા ટાઈમમાં આવે છે. આ રાઈડ મળતા આપણને લગભગ 1.5 કલાક થઈ ગયો હતો. 1.5 કલાક પછી આ રાઈડ મળી હતી આપણને. તો હવે અહીંયાથી કેટલા ટાઈમમાં રાઈડ મળે છે એ જોઈએ છે. ચાલો. હા તો ગાઈસ, ગાંધીનગરની એક સરસ રાઈડ મળી ગઈ છે આપણને ઉબરમાં. તો ચલો આપણે કસ્ટમરને પિકઅપ કરીએ અને મળીએ એમના ડ્રોપ લોકેશન ઉપર. તો ગાઈસ, આપણે ગાંધીનગરવાળી રાઈડ તો કમ્પ્લીટ કરી લીધી છે અને બીજી આપણને રેપિડોમાં રાઈડ મળી છે, પણ કસ્ટમર મળતા નથી. તો આપણે પહેલાં કસ્ટમરને જોઈએ છે, જો મળી જાય તો રાઈડ કમ્પ્લીટ કરીએ. અને પેલી રાઈડના આપણને 285 રૂપિયા મળી ગયા છે અને સ્ક્રીનશોટ ગાઈસ કસ્ટમર મળી ગયા છે આપણને. તો ચાલો એમને આપણે નિકોલ ડ્રોપ કરીએ, પછી એમનો ફેર બતાવું તમને. ગાઈસ, આપણે ગાંધીનગરથી જે રાઈડ ઉપાડી હતી એ આપણે કમ્પ્લીટ કરી લીધી છે. આવી ગયા છીએ આપણે નિકોલમાં અને એના આપણને 353 રૂપિયા મળી ગયા છે ઓનલાઈન. અત્યારે આપણે અહીંયા બેઠા છીએ. તો હવે આના પછીની આપણે રાઈડ લઈશું ઘર બાજુની, કેમ કે હવે 8:30 વાગી ગયા છીએ. તો આપણે જોઈએ છીએ ઘર બાજુની રાઈડ મળે તો ઉપાડી લઈશું, નહીં તો પછી આપણે એમને જ પહોંચી જઈશું ઘેર, કેમ કે હવે અહીંયાથી આપણું ઘર બહુ દૂર નથી. આપણે નિકોલથી આપણે જવાનું છે નાના ચિલોડા, 5-6 કિલોમીટર હશે. તો રાઈડ મળે તો ઠીક છે, નહીં તો પેસેન્જર લેતા જઈશું, નહીં તો પછી ખાલી જતા રહીશું. તો ચાલો જોઈએ છીએ, રાઈડ મળે તો તમને અપડેટ આપું. હા તો ગાઈસ, આપણને સરસ ઘર બાજુની જ રાઈડ મળી ગઈ છે નાના ચિલોડાની. એ છે પાર્સલની, ખાલી આ એક બેગ લઈ જવાની છે અને આપણા ઘરના બાજુમાં જ છે, એટલે આપણું કામ થઈ ગયું. તો ચલો આપણે આ રાઈડ કમ્પ્લીટ કરીએ અને એના આપણને 150 રૂપિયા મળી ગયા છે કેશ. તો હવે આપણે આ રાઈડ કમ્પ્લીટ કરીએ અને પછી ઘેર. તમારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને મને સપોર્ટ કરતા રહેજો. ચાલો દોસ્તો, ફરી મળીશું નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.